સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ એક નાનો શબ્દ છે મિત્રો, પણ તમે જો લાઈફમાં એપ્લાય કરો ને તો છે ને તમારી લાઈફ જ ચેન્જ થઈ જશે. શબ્દનું નામ છે તથાસ્તુ. ભગવાનની ડિક્શનરીમાં મિત્રો છે ને એક જ શબ્દ છે તથાસ્તુ. તમે સારું જીવન જીવો, આટલું સરસ ભગવાન અમૂલ્ય જીવન આપ્યું છે, તો સારા વિચાર કરો, સારા કામ કરો, અને કોઈ સારી વસ્તુને તમે કોઈ પણ દ્રષ્ટિએ તમે જોવો છો બીજાનામાં કે પછી કોઈ પણમાં, તો તમે તે સારા નથી પણ સારા તમે છો, કારણ કે તમારામાં એ દ્રષ્ટિ છે સારું જોવાની. બાકી બધાને શું છે મિત્રો કે બધાની જોવાની નજર અલગ અલગ હોય છે દુનિયામાં. તમે કોઈ પણ મિત્રો કામ કરતા હોય કે કોઈ પણ ફિલ્ડમાં હોય, તમારે છે ને હંમેશા પોઝિટિવ વિચારવાનું. કે કદાચ તમે એવું વિચારો કે આજે મને બહુ કંટાળો આવે છે, કે નથી મજા આવતી, અઘરું કામ છે, તો ભગવાન શું કહે? તથાસ્તુ. તેની જગ્યાએ તમે જો એ કામ એવું વિચારો કે હમણાં થઈ જશે, અને ભલે પછી ગમે એટલું અઘરું હોય, તો એ ભગવાન શું કહે? તથાસ્તુ. અને તમે એવું વિચારો છો કે હું જિંદગીમાં દુઃખી છું, તો ભગવાન શું કહે? તથાસ્તુ. એની જગ્યાએ તમે એવું વિચારો કે હું જીવનમાં ખુશ છું, સુખી છું, અને બધી વસ્તુ મારી પાસે છે, તો પણ ભગવાન શું કહેશે? તથાસ્તુ. એટલે આપણે શું વિચારવું કે કઈ પ્રોબ્લેમમાં હોય ને ત્યારે શું વિચારવું ને એ આપણા પર ડિપેન્ડ છે. એટલે આજથી આપણે છે ને તથાસ્તુ શબ્દ મગજમાં રાખી લેવાનું, અને કોઈ પણ વસ્તુ એવી ઘટના થાય ને ત્યારે તથાસ્તુ યાદ કરી લેવાનું, તો તમને નેગેટિવ વિચાર નહીં આવે. અને એના ઉપર ડિપેન્ડ રહેશે તમે લાઈફમાં કેટલા છે ને આગળ વધશો. દુનિયામાં કોઈ પણ વસ્તુ છે ને બે વખત બને, પહેલાં કોઈ પણના વિચારમાં અને પછી દુનિયામાં. એટલે મિત્રો હંમેશા છે ને પોઝિટિવ રહેવાનું. ભગવાન શ્રી રામ ભગવાનને આપણે બધા માનીએ. શું કામ? કે તે પહેલાં તો છે ને એક મર્યાદા પુરુષોત્તમ રામ હતા ભગવાન, અને એને સવારના રાજપાઠ મળવાનું હતું, તેની જગ્યાએ તેને સવારે વનવાસ મળ્યો, તો પણ ભગવાને સ્વીકારી લીધું, કારણ કે તે માતા કઈ એના વિશે એવા વિચાર કરે રામ ભગવાન વિશે, એવું માની જ નતા શકતા. પછી એને એવું સ્વીકારી લીધું કે નીતિ છે ને મને કંઈક અલગ કરાવવા માગતી છે, અને હું વનવાસ ઉપર જઈશ એવું સ્વીકારી લીધું. એટલે છે ને એને ખ્યાલ હતો કે નીતિ એના માટે એના પાસે કંઈક કરાવવા માગતી છે. અને પછી શું થયું ને આપણે બધાને ખબર છે મિત્રો, તેને રાજા રાવણનો વધ કર્યો. એટલે બુરાઈ ઉપર અચ્છાઈની જીત થઈ. એટલે ભગવાનને નીતિ ઉપર ખ્યાલ હતો કે મને આવું કંઈક કરાવવા માગે છે. એટલા માટે મિત્રો હંમેશા પોઝિટિવ રહેવાનું. અને જો મિત્રો તથાસ્તુ છે ને તમે લાઈફમાં એપ્લાય કરી લેશો ને તો ફાયદો શું થાય? ક્યાંક તમે નિરાશ હશો, નેગેટિવ વિચાર આવતા હશો ને, ત્યારે જો તમને તથાસ્તુ વર્ડ યાદ આવશે ને ત્યારે શું થશે? ત્યારથી તે વિચાર કટ થઈ જશે અને તમે પોઝિટિવ થઈ જશો. એટલા માટે મિત્રો હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, બધાને મદદ કરતા રહ્યો અને પોઝિટિવ રહ્યો, તો પણ ભગવાન શું કહેશે? તથાસ્તુ. એટલા માટે હંમેશા ખુશ રહો અને ખુશ રાખો. અને થેન્ક યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું સારો એવો ટોપિક લઈને આવું છું. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેર અને ફોલો કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.